Hey guys, welcome back to this channel. I hope you are guys are fine. તો અત્યારે વાગ્યો છે 1:30 અને હું ઘરે જાઉં છું. ઘરે જતાં જતાં મમ્મીએ ઓર્ડર આપી દીધો છે કે શું શું લેતું જવાનું છે. તો ઘરે જતાં જતાં દૂધ, ટોસ્ટ ને એવું બધું લઈને જવાનું છે. તો ગાઈસ હું ઘરે આવી ગઈ છું અને હવે હું અને ખુશી જઈએ છીએ બેકરીમાં. તો અમે પહોંચી ગયા છીએ બધી વસ્તુ લેવા માટે. અડધી વસ્તુ લઈ લીધી છે અને હજી અડધું બાકી છે. હું બતાવું. અમે નાસ્તો લઈને આવી ગયા છીએ અને હવે હું બનાવું છું ચા. કોની ચા ફેવરિટ છે જલ્દીથી કમેન્ટમાં કહો મને. તમને બેકગ્રાઉન્ડમાં બહુ બધો અવાજ આવતો હશે, એને ઇગ્નોર કરજો, કેમ કે મારી મમ્મી છે ને ટીવી જોવે છે, એટલે એને કાંઈ ન કહેવાય કે તું ધીમો અવાજ કરે, બરાબર. ચા બનાવતા બનાવતા મેં આ એક પડીકું તો ખાઈ લીધું છે, હજી બાકી જ છે બીજું ખાવાનું. બીજું છે ને હું મારી માટે લેવી ત્યાં ચોકો સ્ટાર. ગાઈસ અમે અત્યારે વફલ્સ ખાવા માટે આવ્યા છીએ રામચોક. તો ગાઈસ ત્યાં બહુ બધી ભીડ હતી, તો અમે વફલ્સ પાર્સલ કરીને ઘરે લઈ આવ્યા છીએ, કેમ કે ત્યાં ઊભું રહેવાની જગ્યા નથી, એટલી બધી ભીડ હતી. વાવ, ટેસ્ટ વાઇઝ તો ઓકે સારું છે. હવે છે ને આ વ્હાઈટ ચોકલેટ વાળું ટેસ્ટ કરીએ. એમ તો મિલ્ક ચોકલેટ વાળું વધારે મસ્ત લાગ્યું વ્હાઈટ ચોકલેટ કરતાં. તો ગાઈસ અત્યારે ખુશી છે ને એના ચોપડાનું ટેબલ સાફ કરે છે, તો એમાંથી મને બહુ બધી મારી પાસ્ટની વસ્તુ મળી છે, જેમાં મારી આર્ટની વસ્તુ છે, જે મારી પહેલાં ચેનલ હતી યુટ્યુબમાં, એમાં હું આર્ટ અને ક્રાફ્ટના વિડીયો મૂકતી, એની બધી વસ્તુ મળી છે. હું તમને બતાવું. એમાંથી અમુક વસ્તુ એવી છે જે મેં હજી યુઝ જ નથી કરી અને વેસ્ટ થઈ ગઈ છે, તો રૂકો હું તમને બતાવું. આ ક્લે છે ને હું વિડીયો શૂટ કરવા લાવી હતી, કંઈક વસ્તુ બનાવીને વિડીયો મૂકવા માટે, તો આ ક્લેનો મેં યુઝ જ નથી કર્યો અને હાવ આ વેસ્ટ થઈ ગઈ છે, થર્મોકોલ બની ગઈ છે જુઓ. અને ગાઈઝ છે ને મેં ચોપડાના ટેબલ ઉપર એક મિકી માઉસ બનાવ્યો હતો, તો બતાવું જુઓ. તો ગાઈઝ આ છે ને મેં મિકી માઉસ બનાવ્યો હતો, પણ આ ખુશીએ છે ને ટેબલનો દરવાજો સાવ બગાડી નાખ્યો, આવું લખીને ગંદુ કરી નાખ્યું અને મિકી માઉસ બગાડી નાખ્યો. તો આ આર્ટિસ્ટ છે, આ દરવાજો બગાડવા પાછળનું કારણ આ છે. તો ફ્રેન્ડ્સ, મારી જે પાસ્ટ યુટ્યુબ ચેનલ હતી આર્ટ અને ક્રાફ્ટવાળી, એને રિલેટેડ બધી સ્ટોરી, બધું આર્ટ જે મેં આર્ટ કરેલું હતું, એ બધું મેં આના આગળના વિડીયોમાં બતાવેલું છે. તો હજી સુધી તમે એ વિડીયો ના જોયો હોય તો જલ્દીથી જોઈને આવો. તો ગાઈઝ અત્યારે ફાઇનલી વાગ્યા છે 10 અને હવે હું રેડી થઈને જાઉં છું શોપ પર. તો ગાઈઝ હું રેડી થઈ ગઈ છું અને હવે જાઉં છું શોપ પર. તો હું શોપ પર આવી ગઈ છું, તો હવે થોડું વર્ક છે પતાવીને પછી તમને મળું. તો અત્યારે હું છે ને અહીંયા શોપ પર સિરીઝ જોતા મેગી ખાઉં છું. તો અત્યારે વાગવામાં થયા છે 2:30 અને હું રીડિંગ કરતી હતી, એટલે હું રીડિંગ કરતી જ હતી ક્યાંની, બટ બ્લોગ શૂટ કરવાનો બાકી રહી ગયો હતો, તો અત્યારે હું કરું છું રીડિંગ. કેમ કે મારે છે ને 1 મંથ પછી જો કે એક્ઝામ છે, તો એની પ્રિપરેશન કરું છું. તો ત્યાં સુધી છે ને થોડા બોરિંગ ટાઈપ રીડિંગવાળા અને આવા બધા બ્લોગ આવશે, અને પછી છે ને આ 1 મંથ પછી બહુ બધા ઇન્ટરેસ્ટેડ અને બહુ યુનિક બહુ મસ્ત બ્લોગ આવવાના છે. તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો, હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો. ઓકે, તો ગાઈઝ વધારે ટાઈમ પાસ કર્યા વગર, હવે વધારે બોલ્યા વગર આપણે આપણું રીડિંગ સ્ટાર્ટ કરીશું.